નમસ્કાર બાલમિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભાગ નંબર 49 દાખલા નંબર 6 થી 10નું સોલ્યુશન મેળવશું। તો ચાલો આપણે શરૂ કરીએ। દાખલો નંબર 6 રકમ છે 32 ગુણ્યા 4 ઓછા 9 વત્તા 4 નાનો કૌંસ પૂરો ભાગ્યા 20 બરાબર કેટલા। અહીંયા સૌ પ્રથમ આપણે કૌંસની અંદર રહેલી રકમનું સાદુરૂપ આપીશું। નાના કૌંસમાં રહેલી રકમ છે 9 વત્તા 4 તો 13 થાય, તો તેને આપણે અહીંયા લખીશું। તો 32 ગુણ્યા 4 ઓછા 13 ભાગ્યા 20। ત્યારબાદ આપણે અહીંયા ભાગાકારનું સ્વરૂપ આપશું 13 ભાગ્યા 20, તો અપૂર્ણાંકમાં જવાબ આવશે 0.65। અહીંયા ગુણાકાર કરીશું 32 ગુણ્યા 4 તો 128। 128માંથી 0.65 બાદ કરીશું તો આપણો જવાબ આવશે 127.35। આ આપણો જવાબ આવશે। ત્યારબાદ દાખલો નંબર 7 નાના કૌંસમાં 8 ઓછા 6 વત્તા નાના કૌંસમાં 7 ગુણ્યા 4 ભાગ્યા 4 બરાબર કેટલા। હવે આપણે નાના કૌંસમાં રહેલી રકમ 8 ઓછા 6 એનું સાદુરૂપ આપીશું તો 2 વત્તા અહીંયા નાના કૌંસમાં 7 ગુણ્યા 4 તો 7 ચોક 28 ભાગ્યા 4, અહીંયા ભાગ્યા 4। તો આગળ તે જ પ્રમાણે સાદુરૂપ આપતા અહીંયા ભાગાકારનું સૌપ્રથમ સાદુરૂપ આપીશું તો 28 ભાગ્યા 4 તો 7 આવશે, 2 ના 2, 2 વત્તા 7 બરાબર 9, તેથી આપણો જવાબ આવશે 9। દાખલો નંબર 8 જો a ને પ્લસ, b ને માઇનસ, c ને ગુણાકાર, d ને ભાગાકારમાં બદલવામાં આવે તો 44a 11b 7d 3c q બરાબર કેટલા। તો અહીંયા આ અંક અને મૂળાક્ષર મુજબ આપણે અહીંયા ચિહ્ન મૂકીને રકમ લખીએ તો 44 a એટલે વત્તા, 11 b એટલે ઓછા, 7 ડી એટલે ભાગાકાર, 3 સી એટલે ગુણાકાર અને 9 આ રીતની રકમ બનશે। હવે આ રકમ બન્યા પછી આપણે એનું સાદુરૂપ આપીશું તો સાદુરૂપ સૌપ્રથમ ભાગાકાર ગુણાકારનું હોય તો 44 વત્તા 11 માઇનસ 7 ભાગ્યા 3 છે, એટલે અપૂર્ણાંકમાં જવાબ આવે તો આપણે એને અપૂર્ણાંકમાં લખીએ તો 7 ભાગ્યા 3, પછીનું સાદુરૂપ આવે ગુણાકાર તો 9, તો એ 3 તેરી 9, તેથી આપણે અહીંયા સાદુરૂપ શું થશે, ભાગાકાર ને ગુણાકારનું સાદુરૂપ થશે 7 તેરી 21। બાકીની રકમ એમને એમ 11 વત્તા 17 ઓછા 21। હવે સરવાળો કરીશું 44 વત્તા 11 એટલે 55 ઓછા 21, 55માંથી 21 જાય તો એની બાદબાકી આવશે 34, તેથી આપણો જવાબ આવશે 34। ત્યારબાદ દાખલો નંબર 9 જો વત્તા અને ગુણાકારની અદલાબદલી તથા અંકો 3 અને 7ની અદલાબદલી કરતાં 23 વત્તા 17 ગુણ્યા 73 બરાબર કેટલા। તો આપણે હવે સૌ પ્રથમ અહીંયા આપેલ રકમ લખીશું તો રકમ છે 23 વત્તા 17 ગુણ્યા 73। હવે અહીંયા સૂચના મુજબ જોઈએ તો 3ને જગ્યાએ 7 કરીએ અને 7ની અદલાબદલી કરીએ તો
શું થાય? તો અહીંયા 3 છે તો અહીંયા 7 આવે. અહીંયા 23 છે તો અહીંયા 27 થશે. અહીંયા 13 છે તો અહીંયા 17 છે તો 13 થયા. અને 73 છે તો 37 થયા. બીજું આપણે ચિહ્નની પણ અદલા બદલી કરવાની છે. તો વત્તા અને ગુણાકારની અદલા બદલી કરવાની છે. અહીંયા ગુણાકાર છે તો અહીંયા આપણે વત્તાકાર થશે અને વત્તાકાર છે ત્યાં ગુણાકાર થશે. એટલે અહીંયા વત્તાકાર છે તો અહીંયા ગુણાકાર થયો, અહીંયા ગુણાકાર છે તો અહીંયા વત્તાકાર થયો. હવે આપણી રકમ થશે 27 ગુણ્યા 13 વત્તા 17. એટલે આ આપણે નહીં ધ્યાનમાં રાખીએ, આ ધ્યાનમાં રાખીશું. આ રકમ છે એનું અદલા બદલી કર્યા પછી આ રકમ બનશે. તે રકમ મુજબ આપણે સાદુરૂપ આપીએ તો 27 ગુણ્યા 13 તો 351 થશે વત્તા 37 એટલે 351 અને 37નો સરવાળો કરીએ તો જવાબ આવશે 388. દાખલો નંબર 10. જો વત્તાને બદલે ઓછા, ઓછાને બદલે ગુણાકાર, ગુણાકારને બદલે ભાગાકાર અને ભાગાકારને બદલે વત્તાકાર લેવામાં આવે તો આપેલ સંખ્યા એટલે કે 50 ઓછા 9 ભાગ્યા 50 વત્તા 450 ગુણ્યા 15 બરાબર કેટલા? અહીંયા આપણે રકમ આપેલી છે. હવે આપણે એમાં ચિહ્ન બદલશું. આવા ઉપર આપણે દાખલા જોયા છે. તો ઓછાને બદલે આપણે લેવાના છે ગુણાકાર, અહીંયા ભાગાકારની જગ્યાએ લેવાના છે વત્તાકાર, અહીંયા વત્તાને બદલે લેવાના છે માઇનસ એટલે ઓછાકાર, ગુણાકારને બદલે લેવાના છે આપણે ભાગાકાર. આ ચિહ્ન આપણે બદલશું તો આપણી સંખ્યા થશે 50 ગુણ્યા 9 વત્તા 50 ઓછા 450 ભાગ્યા 15 બરાબર કેટલા? તો હવે 50 ગુણ્યા 9નું સાદુરૂપ આપીએ. સૌપ્રથમ આપણે ભાગાકારનું સાદુરૂપ આપીશું. તો ભાગાકારમાં 450 ભાગ્યા 15 કરશું તો આપણો જવાબ આવશે 30. બાકીની રકમ એમને એમ લખીશું 50 ગુણ્યા 9 વત્તા 50 ઓછા અહીંયા સાદુરૂપ આપતા 30 આવે એટલે 30 મૂકીશું. ત્યારબાદ ગુણાકારનું સાદુરૂપ આપશું. 5 9 45 એટલે 50 ગુણ્યા 9 એટલે 450 વત્તા 50 ઓછા 30 બરાબર કેટલા? હવે ગુણાકારનું સાદુરૂપ આપ્યું. હવે સરવાળાનું સાદુરૂપ આપીશું. 450 વત્તા 50 એટલે 500 ઓછા અહીંયા 30, 500 અને 30 એટલે બાદબાકી કરીશું. એટલે 500માંની 30 જશે તો જવાબ આવશે 470. તો આ આપણો જવાબ આવશે. તો બાલમિત્રો, આજે આપણે ભાગ નંબર 49માં દાખલા નંબર 6 થી 10નું દાખલાનું સોલ્યુશન મેળવ્યું. હવે પછી આપણે ભાગ નંબર 50માં આગળના દાખલાનું સોલ્યુશન મેળવશું. બાલમિત્રો, આપ વિડીયો નિયમિત જોતા હશો, તેમાંથી આપ માર્ગદર્શન પણ મેળવતા હશો. આપને જો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. નમસ્કાર.